શબ્દોની વાત આવે તો હું વારંવાર એક કહું છું કે બહુ જ વાઇઝલી પસંદ કરવા જોઈએ. અમારા એક ક્લાયન્ટનું તમને એક્ઝામ્પલ આપું કે એના વારંવાર એના શબ્દોમાં આવે બહુ સારો ધંધો કરે પણ કે આપણે ભયંકર ગ્રોથ કરવો છે. એક બીજા ક્લાયન્ટ છે એ કહે છે કે આપણે એની હાઉ આપણે જે છે ગ્રોથ કરવો છે. તો જ્યારે આવા તમે શબ્દો પસંદ કરી અને તમે જ્યારે ગ્રોથ કરવા જાઓ છો તો ગ્રોથ તો થઈ જશે પણ શેના ભોગે થશે? એ વખતે ગ્રોથ હશે પણ તમારી હેલ્થ નહીં હોય, કારણ કે તમે સેન્ટેન્સ આપ્યું છે કે ગમે તે ભોગે કરવું છે. તો વાત આવે છે જ્યારે શબ્દોની, તો તમે આના અલ્ટરનેટિવ શબ્દો પણ વાપરી શકો છો. બહુ સરસ ગ્રોથ કરવો છે, જોરદાર કરવો છે, તો આવા ઘણા એવા સેન્ટેન્સ જે આગલા વિડીયોમાં પણ મેં વાત કરી છે, એવા શબ્દોની પસંદગી હોવી જોઈએ તમારી કે તમારે શું જોઈએ છે, એટલે કે વોટ આઈ વોન્ટ. કારણ કે અહીંયા આપણે જે ડરના કારણે મેક્સિમમ ઘણી વખત એવા શબ્દો વાપરતા હોઈએ છીએ જે આપણે નથી જોઈતું હોતું. તો એટલે જ જ્યારે પણ વાત આવે શબ્દો અને એવા સેન્ટેન્સ, તો બી કેરફુલ અને ચૂઝ યોર વર્ડ્સ એન્ડ સેન્ટેન્સ વેરી વાઇઝલી.